છોકરાઓ, આ જગ્યા પર આપણે સ્પોર્ટ્સ સેક્શન અને સાયન્સની લેબ બનાવવાના છીએ. હા હા સર 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 હું સ્પોર્ટ્સ અને સાયન્સ લેબ માટે જેટલો પણ સામાન જોઈએ તે બધો ડોનેટ કરવા તૈયાર છું. મારા પપ્પાની પાસે બહુ પૈસા છે. થેન્ક્સ બંટી, પણ સ્કૂલને કોઈના ડોનેશનની જરૂરત નથી. સર સર હું સ્કૂલ માટે કંઈ કરવા માંગુ છું. તમે ચિંતા ના કરો. મારા પપ્પાની પાસે બહુ પૈસા છે. વીર, તું શું આપીશ સ્કૂલને? હે તું શું આપવાનો હતો સ્કૂલને? તું તો ઉલટાનો સ્કૂલ પાસેથી જ કંઈક માંગીશ. બંટી, હમણાં ને હમણાં વીરની માફી માંગ. પણ સર હું તો તું આવી રીતે કોઈની મજાક ના કરી શકે. સોરી વીર. વીરની મશ્કરી કરે છે. હમણાં આને પાઠ ભણાવશું. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. બંટી, સાંભળ્યું છે કે તારા પપ્પાની પાસે બહુ પૈસા છે. મને રિપેર કરાવી દે ને. આ દિવાલ કેવી રીતે વાત કરે છે? કોણ છો તમે? કોણ મશ્કરી કરી રહી છે? ભૂત! ક્યાં છે ભૂત? ત્યાં દિવાલ બોલે છે. તું તો કચરા પેટી છે. તું કેવી રીતે બોલી શકે છે? તારા પપ્પા પાસે બહુ પૈસા છે. મને પણ નવા જેવો ચમકાવી દે ને. નહીં, મારા પપ્પાની આગળ પૈસા નથી. સોરી, ફરી આવું નહીં બોલું ક્યારે. તો કાન પકડ અને બધાની સામે ઉઠક બેઠક કરતા કરતા આજ વાત કબૂલ કર. સમજો? જા. સોરી. મારા પપ્પાની આગળ બહુ પૈસા નથી. સોરી. હા બંટી, તને અચાનક શું થઈ ગયું? સર દિવાલ મારી પાછળ પડી ગઈ છે. કચરા પેટી મારી પાછળ પડી ગઈ છે. તેમને ખબર પડી ગઈ છે કે મારા પપ્પાની પાસે બહુ પૈસા છે. બંટી, લાગે છે તારી તબિયત ખરાબ થઈ ગઈ છે. તું ઘરે જા અને ડોક્ટર પાસે ચેકઅપ કરાવ. જા. થેન્ક યુ સર. મારું ધ્યાન રાખજે બંટી. ભાગો! બાળકો, ફુરસતગંજમાં ગોકાર્ટ પાર્ક ખોલવાનું છે, જ્યાં ગોકાર્ટિંગ થશે. અને એ લોકો પોતાના પાર્કના પ્રમોશન માટે એક ગોકાર્ટ સ્પર્ધાનું આયોજન કરે છે. જે લોકો રેસમાં ભાગ લેવા માંગતા હોય એ પોતાના નામ મને આપી દો. સર હું પણ પાર્ટિસિપેટ કરીશ અને પહેલો પણ આવીશ. હું પોતાને ગોકાર્ટ લઈ આવીશ. બંટી, ગોકાર્ટ બહુ મોંઘી આવે છે. આ કોઈ સામાન્ય કાર નથી. એ લોકો પોતાની કાર બધાને ચલાવવા આપશે. મારા પપ્પાની પાસે બહુ જ પૈસા છે. તેઓ મને નવી ગોકાર્ટ ખરીદી આપશે. ઠીક છે. જે બાળકો પોતાની ગોકાર્ટ લાવવા માંગતા હોય તે લાવી શકે છે. સર, હું અને એમલી પણ ગો કાર્ટ રેસમાં ભાગ લેશું. બીજા જેને પણ પાર્ટિસિપેટ કરવું હોય તેઓ પોતાના હાથ ઉપર કરે. મારા વાલા પપ્પા, તમે છો ને દુનિયાના સૌથી સરસ પપ્પા છો. હું કેટલો લકી છું. તમે મારા પપ્પા છો. હવે ફાટશે મોઢામાંથી. શું જોઈએ છે તને કે પછી વખાણ જ કરવા છે? પપ્પા, મને ગોકાર્ટ જોઈએ. અરે તો જા ખરીદી લે. હે, શું કીધું? ગોકાર્ટ? પપ્પા પ્લીઝ મારા વાલા પપ્પા, મારા સોનાના પપ્પા, પ્લીઝ. હું નવી ગોકાર્ટ લઈને ગોકાર્ટ રેસમાં ફર્સ્ટ આવવા માંગુ છું. આ યંગ મેન ગો કાર્ટ રેસમાં પાર્ટિસિપેટ કરવા માંગે છે. એને નિરાશ નહીં કરો. એને નવી ગો કાર્ટ લાવીને આપી દ્યો. પેલા ઓલ્ડ મેન ઓળખીતા લાગે છે નહીં? અરે પણ સર, અમારા ગામમાં આવું નથી થતું. કોઈ બાળક આટલી મોંઘી વસ્તુ નથી માંગતું. હું પોતે એક ગો કાર્ટ કંપનીનો માલિક છું. આજ ગો કાર્ટ રેસ માટે તો હું અહીં આવ્યો છું. હું તમારા યંગ ને હોશિયાર દીકરાને નવી ગો કાર્ટ આપીશ. પણ રેસ પતી જાય એટલે તમારે એને પાછી આપવી પડશે. હો, થેન્ક યુ અંકલ. થેન્ક યુ. તો હું આવતીકાલે ગો કાર્ટ રેસમાં
નવી ગોકાટ લઈને પહોંચી જઈશ હો. સી યુ ધેર. મળીએ તારે હા. ટિમ્બકટુ જેવો દેખાઈ રહ્યો હતો ને? અરે હા, યુ આર રાઈટ. તો પછી આપણે પણ એક સ્પેશિયલ ગો કાર્ટ તૈયાર કરવી પડશે. ગમે તેવા હમલા માટે તૈયાર રહેવું પડશે. વીર, ગોકાર્ટમાં તો એક જ સીટ હોય છે અને તે 2 સીટ લગાડી છે. હું જાણતો હતો કે તું મારા વગર રેસમાં ભાગ જ નહીં લે. થેન્ક યુ વીર. આગો જા ચલબલ. વીરે બીજી સીટ મારા માટે બનાવી છે. વાવ! આટલો મોટો ઉંદર. લુક્સ ડિલિશિયસ. મોના નહીં નહીં મોના મોના તું એને નહીં પકડી શકે નહીં મોના મોના રોકાઈ જા મોના કહું છું રોકાઈ જા અરે મોના મારી વાત તો સાંભળ મોના તું એને નહીં પકડી શકે અરે મોના તું રોકાઈ જા એને નહીં પકડાય આ ઉંદર તો આ ઉંદર નથી રોબોટ છે અને જો તું એને ઓળખી ના શકતી હોય તો વીર તો ચોક્કસ છેતરાઈ જશે મેં આવા ઘણા બધા ઉંદર રોબોટ્સ બનાવ્યા છે જે રાતના સમયે વીરના ઘરમાં ઘૂસીને એના શરીરના બધા વાયરો કાપી નાખશે અને એના પછી વીરનું કામ તમામ થઈ જશે વીરને ખબર પણ નહીં પડે કે પોતે ક્યારે કપાઈ મર્યો પણ બોસ બીજા ઉંદર છે ક્યાં અને આ વીરને ઓળખશે શી રીતે? સારો સવાલ હે? હમણાં કહું છું મેં આ રેટ રોબોટમાં તારો ફોટો અપલોડ કરી દીધો છે હવે એનાથી બાકીના રોબોટ્સમાં પણ તારો ફોટો ટ્રાન્સફર થઈ જશે હવે એમની અંદર જેનો પણ ફોટો હોય એ જ એમનું ટાર્ગેટ છે હવે જુઓ મજા બોસ બોસ આ તો મારી પાછળ જ પડી ગયા બોસ બોસ બચાવો બોસ બચાવો આપને વીરની પાછળ ભગાવો બોસ હું ખુશ થયો બોસ બચાવો અરે રોકાઈ જા અરે મદદ કરો અરે મારા પર ચડી ગયા છોડો મને અરે છોડો ટિમ્બકટુ આજો મારી સ્પેશિયલ મોટરસાઇકલ અને આનું નામ છે મેડ બાઇક આમાં એવું તે શું ખાસ છે બોસ? વીર જ્યારે એના ઉપર બેસશે બોસ જાઓ હું તમારી સાથે વાત જ નહીં કરું આટલા વર્ષોથી હું તમારી સેવા કરી કરીને ઊંધો વળી ગયો તમે આજ લગી મારા માટે એક સાયકલ સુધા ના બનાવી અને પેલા વીરને તમે મોટરસાયકલ આપવાના છો શું થઈ ગયું છે તમને બોસ? He is right, boss. He is right. તમને શું થઈ ગયું છે? અરે આ બાઇક વીરને ફરાવવા માટે નહીં એને મારી નાખવા માટે બની છે આ બાઇકને એના ઘરની સામે મૂકી દેજે જ્યારે વીર એના ઉપર બેસશે અને બંને પગ બાઇક ઉપર રાખશે જ્યારે આવી રીતે ત્યારે એના પગ એક લોખંડના મજબૂત સળિયામાં ફસાઈ જશે જેનાથી એ પોતાને છોડાવી નહીં શકે અને એનું શરીર આ બાઇકમાં લાગેલા મેગ્નેટ સાથે બરાબર ચોંટી જશે કંઈક સમજાય છે તને? બોસ બોસ
આ રિમોટ શેને માટે બનાવ્યું છે? એ જ રિમોટને ઓન કરીને હું આ બાઇક ઉપર કંટ્રોલ કરીશ જેવી રીતે વિડિયો ગેમને કંટ્રોલ કરી શકાય છે અને વીરને કોઈ ખતરનાક જગ્યાએ લઈ જઈને ખતમ કરી નાખીશ હું ખુશ છું, બહુ જ ખુશ છું. હા, મને પણ વિડિયો ગેમ રમવું બહુ જ ગમે છે બોસ. આ શું કરે છે? બંધ કર. અરે હું કહું છું બંધ કરી દે. અરે સ્ટોપ કર. અરે ઊભું કર બાઇક ને. અરે ઊભું રે. પાછું જાય છે. બંધ કરી દે. ટીપકનું બંધ કર. બચાવ. બંધ કર. અરે ઊભું રાખ ને. અરે ઊભું રાખ. અહીંયા ક્યાં ઊભું રાખ્યું છે તે? વીર ચલ ને બજારમાંથી ગાજર લઈ આવીએ. બહુ ભૂખ લાગી છે. તમે લોકો બજાર જાઓ, મારો ચાલવાનો મૂડ નથી. મને પણ ભૂખ લાગી છે. તું વગર જાદુએ કાંઈ પણ નથી. જાદુ ના હોય તો તું પણ ભૂખ્યો જ રહી જાય. ખોટું છે, હું વગર જાદુએ પણ ઘણું બધું કરી શકું છું.